રાજકોટથી 25 કિલોમીટર દૂર આવેલ ઐતિહાસિક અને પૌરાણિક રંગુર માતાજીનું મંદિર બન્યું આસ્થાનું કેન્દ્ર। ઐતિહાસિક અને પૌરાણિક રંગુર માતાજીનું મંદિર રાજકોટથી ત્રંબા અને સરદાર ગામની વચ્ચે આવેલ મંદિર શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આ મંદિર રાજકોટથી 25 કિલોમીટર દૂર આવેલ છે। રંગુર માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે, ત્યારે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે। આ મંદિર ખાતે માતાજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓમાં એક આસ્થાનું કેન્દ્ર બનતા લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે। આ મંદિર ખાતે રંગુર માતાજીનો તાવો શ્રદ્ધાળુઓ માનતા રાખે છે, ત્યારે રંગુર માતાજીના દર્શનાર્થે આવતા ભાવિ ભક્તોએ જણાવ્યું હતું કે આ મંદિર ખાતે અમે વર્ષોથી આવીએ છીએ, તેમજ અમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે, જેને લઈને માતાજીનો તાવો માનતા રૂપે લોકો તાવો બનાવી પ્રસાદી રૂપી ચડાવતા હોય છે। તાવો કરી બધા ભક્તો માતાજીના તાવાની પ્રસાદી લઈએ છીએ, તેમના આશીર્વાદ લઈને ધન્યતા મેળવીએ છીએ। રિપોર્ટિંગ બાય રસિક વેગડા, મોટી કુકાવાવ। આ મંદિર છે રંગુર માતાજીના ધામથી ઓળખાય છે। આ મંદિરની પૌરાણિક કથા કંઈક એવા પ્રકારની છે કે અહીંયા રંગુરમાં નામના એક માજી રહેતા અને એમને માતાજી મેલડી માતાજી મંદિરની સ્થાપના કરેલી વર્ષો પર્યંત। માતાજી જીવનભર આ સંસ્થામાં અહીં જ રહેતા। એમના ગયા પછી અવસાન બાદ આ બધું રાજકોટ, ભાવનગર, આજુબાજુ બધા ગામડાવાળા ભેગા થઈ ધીરે ધીરે આ બધું સંસ્થા રંગુર માતાજી ધામ છે ડેવલપ કર્યું છે। અત્યારે આ જે રંગુર માતાજીનું ધામ છે એનું રજિસ્ટ્રેશન ટ્રસ્ટ થયેલ છે। આ ટ્રસ્ટની અંદર 5 ટ્રસ્ટીઓ બધાએ પોતપોતાની સેવા આપે, કોઈ મહેનતાણા પેટે રૂપિયો કાંઈ જતો નથી। હું પણ એડવોકેટ છું, હરિસિંહ ગુનુભા વાઘેલા। આ સંસ્થાને કોઈ પણ પ્રકારની લીગલ કાર્યવાહી જે કંઈ કરવાની હોય તમામ કાર્યવાહી હું કરું છું નિસ્વાર્થ ભાવે, એક પણ રૂપિયો આપી લીધા વગર। અમને શ્રદ્ધા છે કે માતાજીનું કામ કરી અમારો અહોભાગ્ય છે, અમને આનું સેવા કરવાનો લાભ મળે। તો આ ધામની આ પ્રકારની હિસ્ટ્રી હોવા છતાં અહીંના રંગુર માતાજીના અમુક વારસો જે છે જેની આ લોકો તસ્વીર લગાવી છે, એ લોકો એમ કહે કે આ તો અમારા માતાજીનું